સેવામાં આપણે લગાડવાનું છે. તો આમાં આપણે કઈ આપ્યું નથી. આપણે આપણું કામ જે છે ને પોસ્ટમેન જેવું છે, એનું કામ પહોંચાડવાનું છે. એમ ગીતાના કર્મયોગનો સિદ્ધાંત કરનાર પણ હું નથી, દેનાર પણ હું નથી. બીજી વસ્તુ છે કે જે વસ્તુ આપણે આપી રહ્યા છીએ આપણી નથી. સેવા કર્યા પછી એનું જે ફળ છે એમાં આસક્તિ નહીં કે ભાઈ મેં બ્લડ આપ્યું છે અને મારું સન્માન થઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારનું જે પણ સેવાની વાત અહીંયા કહું એ ઘણી જગ્યાએ તમે એવું સાંભળો કે ફળની ઈચ્છા હોય ને કર્મ ફલે સ્પૃહા, કર્મના ફળમાં આસક્તિ નહીં. તો આ ત્રણ ક્રાઇટેરિયા જે ફોલો થશે આ કર્મયોગ છે. જે આપણે જ્યાં આ સંસારની વસ્તુને આપણે સંસારની સેવામાં લગાવીએ છીએ, તો આવું આ સુંદર આયોજન અને વાસ્તવમાં આવા જ્યાં જ્યાં પણ કાર્યક્રમો થતા હોય છે, આપ સર્વ તો એમાં સહયોગ કરો છો, એટલા માટે ત્યાં ઉપસ્થિત છો. બીજાનું જીવનદાન બચે છે, કોઈ નિરાધાર બનતું નથી. અને જ્યારે લોકોને રક્તદાન મળતું નથી ત્યારે લોકોને સાચી ખબર પડે છે કે રક્તની કેટલી કિંમત છે. આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે તે બદલ એમને લાખ લાખ અભિનંદન છે. અને અહીંયા જે રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. તમારા જીવનમાં જ્યાં સુધી આરોગ્ય સારું રહે ત્યાં સુધી રક્તદાન કરવું બહુ જરૂરી છે. 3 મહિના 4 મહિના પછી રક્તદાન એક વાર કરો તો વાંધો આવી શકે નહીં. અને 24 કલાકમાં રક્ત તમારું ફરીફરી ફરી જાય છે, એટલે ચિંતા પણ કરવાની નથી. જેમનું આરોગ્ય સારું હોય એમને રક્તદાન કરવું જરૂરી છે. જીવનમાં આપણે ઘણા દાન કરતા હોઈએ, ગાયોને ઘાસ નાખતા હોય, તેમ આ પણ એક શ્રેષ્ઠ અને ઉત્તમ દાન છે. તો આપ બીજાને પ્રોત્સાહિત કરશો અને આ યોગ મંડળ જે પ્રયત્ન કરી રહ્યો છે એને પ્રોત્સાહિત કરવા બહુ જરૂર છે. મેં મારા જીવનમાં 30 વર્ષ સુધી રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. અહીં દાખલો આપો, અહીંયા અશ્વિનભાઈ વૈશાલી જેમ્સ વાળા આવ્યા છે, એમને ત્યાં અનેક વખત રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું અને 500 બોટલો ભેગી કરી હતી. એ અમારા જીવનનું એક પાઠું છે. અને જ્યારે હમણાં આપણે સંચાલન કરતા ભાઈ કહેતા હતા
કે તમે આજે રક્તદાન કરશો તો તમને એનો આનંદ આવતીકાલે બહુ આવશે. બહુ ખરી વાત એમને કરી છે કે તમે જો રક્તદાન કરશો તો તમને આવતીકાલે એનો ઉત્સાહ હશે, આનંદ થશે. તમને એમ થશે કે મેં મારા જીવનમાં કંઈક સારું કર્યું છે. તો આપ સૌને મારી વિનંતી છે અહીંયા આવ્યા તે અને તમારા જે સાથીદારો મિત્રો હોય એને બોલાવીને અહીંયા રક્તદાન કરશો. જીવનમાં કેટલું રક્તદાન શિબિરમાં કેટલું રક્ત થાય એ અગત્યનું નથી, પણ રક્તદાન શિબિરનું આયોજન કરવું બહુ જરૂરી છે. આ સંસ્થા બહુ સારી કામ કરે છે, ગરીબોને મદદ કરે છે, ગાયોને ઘાસ નાખવાનું મદદ કરે છે, બીજા ઘણા જ વિકલાંગ લોકોને મદદ કરે છે. આવું ઘણું કામ સારું કરે છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન છે. કોરોના વખતે પણ આ લોકોએ સારું એવું કામ કર્યું હતું. તો આજે આવી સંસ્થાને હંમેશા આપણે પ્રોત્સાહિત કરીએ તો આપણને આનંદ આવે. અને આજે મને પણ અહીંયા વિપુલભાઈ અને એમના સાથીદારોએ બોલાવ્યો એનો મને આનંદ છે. તો આપ સૌને આભાર માનું છું અને મને બોલાવો તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ધર્મ કરવો હોય તો શરીર જોવે. હવે રક્તદાન હોય, ગૌદાન હોય, ભૂમિદાન હોય, સુવર્ણદાન હોય, કન્યાદાન હોય, બધા ઘણા દાન તો ઘણા હોય. એ દાન આપણને એક અહંકારનું પ્રતીક અપાવી શકે, પણ જેમાં જે દાનમાં શાન હોય એમાં અહંકાર ન આવે. સમજી લો કે આજે તમે રક્તદાન કરો છો એની અંદર શાન હોય, માન ન હોય, વગરનો હોઈ શકે આવું શાસ્ત્રનું પ્રમાણ છે. અભિમાન કોઈનું ચાલે નહીં. તો ધર્મ કરવો હોય તો શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. ધર્મ એ શરીરથી થાય. બીજું, આપણે ગુજરાતી કહેવત હતી, કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે. એક વ્યક્તિ દુનિયા ન બદલી શકે, પણ એક વ્યક્તિની દુનિયા બદલાઈ જાય. તો એ સ્લોગન સાર્થક કરવા માટે આ જેટલા બધા સૂતા છે ને, આ એનું એક પ્રમાણ છે. અમારે કોઈ નામના નથી જોતી, અમારે કોઈ એવો મોભો નથી જોતો, પણ મોઢામાંથી એક વ્યક્તિ એમ કહે કે જય ભગવાન ચેરિટેબલ રિવ્યુ ટ્રસ્ટ મંડળ દ્વારા અમને આ સહાય મળી, એ જ અમારું સન્માન છે. આખા યુવક મંડળ વતી હું ચર્ચા કરું છું. હું કોઈ શાસ્ત્રી તરીકે, ભાગવતાચાર્ય તરીકે કે કોઈ કથાકાર તરીકે ચર્ચા નથી કરતો, કારણ કે હું પણ એક મંડળનો સભ્ય છું. રાતના 12 વાગે સદૈવ તમારી ઉપસ્થિતિમાં હાજર રહેશે અને રહેશે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. અને મેં એક વિડિયો બનાવીને મૂકેલો કે ભગવાનને હું એટલી પ્રાર્થના કરું કે આમાંથી એક ઓછો ન થાય, વધે કરે. કેમ કે આજ એક આ રક્તદાનનો કેમ્પ છે. સાહેબ, મને યાદ છે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ તમારી સામે હાથ ફેલાવીને ઝઝૂમતો હોય ને, તો લીમડીના કવિ શંકરદાસ એમ કહે, માગણ નગાઈ માગવા દાતાર કહે નહીં ના, પરાઈ હાથ પીડાઈ હમજે નહીં કોઈ શંકરા. તમારે તમારી ઓકાત જોવી હોય તો કોઈની સામે હાથ ફેલાવી જવું. અને જ્યારે તમને ત્યાંથી જાકારો મળે ત્યારે તમને ખબર પડે કે મારી કિંમત કેટલી. તો આજે તમે જે દાન કરો છો એ દાન કોકને ઉપયોગમાં આવી જાય અને વગર એને મનની અંદર એવું ન થાય કે મેં ભીખ માંગી, અથવા તો મને કોઈ નાકારો આપ્યો, અથવા તો મારું કોઈ નથી, એવો મનમાં એક અભાવ ન જાગે. એના માટે અમારું જય ભગવાન ચેરિટેબલ યુવક મંડળ ટ્રસ્ટ સદૈવ જાગૃત થઈને આવા કેમ્પો કરવાની વિચારધારા કરે. સજ્જનો, 300 બોટલની વાત કરી. આપણે બહુ સરસ મજાની ચર્ચા થઈ હતી. વક્તાશ્રી આગળ કરે કે લોહી આપણે બનાવતા તો નથી, ભગવાને બનાવ્યું. પણ વિચારની વસ્તુ એ છે, જે વસ્તુ જ્યાં પડે ને એની અંદર એવા સંસ્કારનું નિર્માણ થાય. જો ગાય ખાઈશું તો કે ઘાસ લોહી કેવું તો કે લીલું, લોહી બને કેવું તો કે લાલ, દૂધ કેવું આપે તો સફેદ, તો અંદર કઈ ફેક્ટરી છે? હવે એ જ દૂધ પીને કોણ તો કે સર્પ, ખાઈશું તો કે ઝેર, તો ત્યાં અંદર કેવી ફેક્ટરી છે? કુદરતી રીતે કલા છે, એ અદ્ભુત
અને એના માટે એને લઈને જાય કે નથી જતા? જાય છે ને? હા, ચા પીવા હોટલે ઊભા રહીએ તો બેન હારે લઈને જાય છે કે નથી જતા? જાય. બેનો શાક માર્કેટમાં શાક લેવા જાય, ટ્રેનને બાજુવાળા લેતા જાય છે કે નથી જતા? જાય. તો આની અંદર આવો ત્યારે બેને પકડતા આવો, હાલ અમારી હારે, તું ત્યાં અમારી હારે છું તો અહીંયા કેમ નહીં? આવી એક પ્રેમપૂર્વક વિનંતી છે. સજ્જનો, એક વાત પૂરી કરી અને પછી મારી વાણી લોહી છે. અને જે વ્યક્તિ તમે જોજો કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, એનું લોહી કાઢી તમે મૂકી દો પછી તમે એમ ન કહી શકો કે આ બ્રાહ્મણનું છે કે આ પટેલનું છે કે આ દરબારનું છે કે આ ફલાણું, ન ઓળખી શકો. કેમ કે ભગવાને એ એક જ નાતો બનાવ્યો છે, લોહીનો. અને એટલા માટે મનુષ્યને આ દાન કરવા માટે, આ ધર્મ કરવા માટે પ્રેરિત કરે છે. અને એક વાર પ્રયાસ કરવો પડે. બેન બેઠા છે એટલે મને યાદ આવશે, લેખક છે એટલે મને યાદ આવે, जिंदगी जीना आसान नहीं होता, जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता, जब तक न पड़े हथौड़े की चोट तब तक पत्थर भी भगवान नहीं होता. જ્યાં સુધી કે પથરાને ટીચવામાં ન આવે ત્યાં સુધી એની અંદર ભગવાનનો આકાર બનતો નથી. એ માણસને માણસ તરીકે ઘડવામાં ન આવે ત્યાં સુધી એ માનવ બનતો નથી. અને માનવતા ત્યારે જ સાર્થક થાય તમે કોકના જીવનમાં ઉપયોગી બનો અને તમારા જીવનમાં યોગી બનો. છોડવાનું ક્યાંય લખ્યું જ નથી હો. ઘણા નથી કહેતા અમારે છોડી દેવું છે, નીકળી જવું છે. નહીં નહીં નહીં, 5000 માણસની રસોઈ બનતી હોય એમાં આપણે ન જમાડી શકીએ, કઈ વાંધો નહીં. પણ 5000 ની રસોઈ બનતી હોય ત્યાં 5 કિલો હળદર નહીં દો ને, એ 5000 ના મોઢામાં દાળ પહોંચશે. તમારી હળદર 5000 પાસે પહોંચી જશે. કાંઈ 15 વખત બ્લડ ડોનેશન ન કરતા કઈ વાંધો નહીં, એક વખત દો દો. અને તમારું ક્યાં છે? લ્યો, હમણાં વાત કરી હતી, વાત પાછો આપણે એમ ક્યાં મારું છે મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતો નથી. કહે છે મરીશ પણ પાછળ કોઈ પડતો નથી. એના દેહને બળતો જોઈ એની આગને કોઈ અડતો નથી. આગને તો શું, છેલ્લે એની રાખને કોઈ અડતો નથી. તો તમારું છે શું? જ્યાં સુધી છે ત્યાં સુધી આપો, ન હોય ત્યારે તો કઈ દેવાનું નથી. પહેલાના વડીલો હોય તમને ખબર હશે, જ્યાં સુધી ખીચામાં પૈસા હોય ત્યાં સુધી છોકરાને 10 રૂપિયા આપે, 20 રૂપિયા આપે, 50 આપે, બધું આપે. પછી ન હોય તો શું કે તાર બાપા પાસેથી લઈ આવે. એમ જ્યાં સુધી છે ત્યાં સુધી આપો. કોને ખબર છે કોણ કેટલા વર્ષ જીવવાનું છે કોઈને ખબર નથી ભાઈ. જો મને એટલી ખબર પડે કે ભગવાને તમને આપ્યું છે તો તમારે આપવું જોઈએ. જો ના ટક કરશો તો એ ટકશે નહીં, કારણ કે ઉપરવાળો આંધળો નથી. તમે આજે જે કર્યું છે એનું ફળ તમને ચોક્કસ મળશે અને મળશે. તમે માગો કે ન માગો, એને વગર માંગે દેવાની ટેવ રાખી કદાચ દાન કરી દીધું હોય તો એનું ફળ ચોક્કસ મળે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ સાથે મળીને કે જય ભગવાન ચેરિટેબલ યુવક મંડળ ટ્રસ્ટ અમારું જે આખું ગ્રુપ છે એ સદૈવ દરેકની સેવા માટે સાથે અમારું કામ થઈ જાય એવી અમારી અપેક્ષા સાથે હું દરેકને આ વાતની અંદર જોડાવા માટે પ્રેરણા કરું છું. અને સાથે સાથે તમે જ્યારે આવો ત્યારે એક બેને સાથે લઈને આવો એ ભાવના સાથે દરેકને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ અને જય માતાજી. કારણ કે આમાં બધાય તમને કદાચ ખ્યાલ નહીં હોય અને હશે તો મને ખબર નથી, પણ જેટલા કામ ધંધા છોડી બેઠા છે ને એના બધાયના મા બાપના સંસ્કારોને સૌથી પહેલા ધન્યવાદ છે. કારણ કે જે લોહીનો ન થાય એ કોઈનો ન થાય. એ શું લોહી આપે? એટલે એનો મતલબ એવો થાય, રામજી પોતે કહે રામચરિતમાનસમાં રામજી કહે છે, કહેવા બેસું તો પાર ના આવે, પ્રાતઃ કાળ ઉઠ્યું રઘુનાથા, માત પિતા ગુરુ નામ હી માતા. જે વ્યક્તિ રોજ મા બાપના સંસ્કારોને આધીન ચાલતો હોય ને એને દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકતી, એનો વાળ કોઈ વાંકો પણ કરી નથી શકતું.
આ સંસ્કારો છે એટલે જ આ સંસ્કારો સામે દેખાય છે અને આવા નવા ભારતીય સંસ્કારો સદૈવ ઋષિ પરંપરાના સંસ્કારો આપણને મળતા રહે એ ભાવના સાથે બધાને જય ભગવાન, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ રોહિતભાઈ, ખૂબ ધન્યવાદ. હા, ખૂબ ખૂબ ધન્યવાદ ઘનશ્યામભાઈ, આપની હાજરી, પ્રેરક ઉપસ્થિતિ. રક્તદાતા વિશેષ છે કારણ કે એમના થકી તો આજે આ કાર્યક્રમ આગળ ચાલી રહ્યો છે. એના સન્માનને લવ એ પહેલા આપણે જેમને સાંભળવા છે, બે નાની નાની દીકરીઓને લઈને આવ્યા છે. રવિવાર છે, ઘરે પણ કામ હોય છતાં પપ્પા આ શબ્દ કરતા પિતા બેસી ઉત્સાહ વધે, આનંદ વધે અને તમારી હાજરી છે એટલે ચોક્કસ આવો વિચારો લે. બેન અંકિતાબેન બોલાણીને અહીંયા વિનંતી કરું વચ્ચેના આગળના વાળમાં પેલું બનાવશે. તમારી સાથે શ્રોતાજનો થોડી વાર માટે કદાચ બેઠા છો, એમને પણ વંદન. તેથી વિશેષ સરદાર વલ્લભભાઈ બેંક, બ્લડ બેંક, એમને પણ ખાસ વંદન. અને સૌથી જાજેરા વંદન કે અહીંયા જે વ્યક્તિએ પોતાનું ન માનતા કે ભગવાને કંઈક તમને નિમિત્ત બનાવ્યા છે અને તમે અહીંયા બ્લડ આપી રહ્યા છો એવા દરેક દાતાશ્રી છે એમને પણ વંદન. અને ખાસ વીએફ કનોડિયાભાઈ છે એમનો પણ ખાસ વંદન કે વિશેષ શબ્દોની સાથે દરેક પ્રસંગ હોય તમારો એને સરસ રીતે ઉજ્જવળ કરતા હોય. મજાની વાત એ કરવી છે કે 2022માં ખૂબ શરીર છે મારું તંદુરસ્ત હતું, એક પણ જાતની તકલીફ નહોતી. ઘણી વખત હું જોઉં કે રક્તદાન કરો પણ ક્યારેય વિચાર એવો નહોતો આવતો કે શા માટે. પણ મારે બે જોડવા દીકરીઓ છે, એકનું એ નેગેટિવ છે ને એ પોઝિટિવ છે ને એ નહીં હોય. પણ ભગવાનની દયા છે કે અત્યાર સુધીમાં ગયા વર્ષે મેં કદાચ 31 ડિસેમ્બરની ઉજવણી આજના યુવાનો ગમે એવી રીતે કરતા હશે, પણ ગયા વર્ષે મેં ઘનશ્યામભાઈ બિલાની પણ નોંધ લેવી કેમ કે મનસુખભાઈ અહીંયા ઉપસ્થિત છે, મહેશભાઈ ઉપસ્થિત છે, ત્યારે દરેક કદાચ અજયભાઈ આપનું પણ અહીંયા સ્વાગત છે. આવા દરેક વ્યક્તિઓ કે જે પોતાની કંઈક સંસ્થા લઈને સુરતના આંગણે રોજ સવારથી સાંજ સુધી ઘસાય છે, ત્યારે સંસ્થાઓ માટે અથવા તો કોઈ થેલેસેમિયા પેશન્ટ છે એમના માટે અથવા તો સામે કોઈ પાત્ર નથી અને તમે આપી શકો છો એટલા માટે પણ કદાચ અંદરથી એમ થાય કે દેવું છે. અને મેં આજ સુધીમાં જોયું છે કે જ્યારે બ્લડ ડોનેટ થતું હોય ને તો એક બહુ મજાની ભાવના એમ લાગતું હોય કે તમારા શરીરનું લોહી છે ને એ કોઈ બીજા શરીરની અંદર લોહી ધબકતું થાય અને એમાંથી કદાચ એને નવજીવન મળે. ઘણી વખત તાત્કાલિક આપવાનું થાય, આપણી સામે કોઈ વ્યક્તિ એવી હોય કે એમના માટે નવું છે અને પહેલી વખતનું છે અને એની અંદર પણ ખૂબ લોકોએ સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે. અને એથી વિશેષ કે અહીંયા એ લોકોને જે કંઈ પણ ટાર્ગેટ હશે એ ટાર્ગેટ પૂરો થયો છે એ પણ ખૂબ મહત્વની વાત છે. અને સૌથી પહેલાં હજી આપણે કદાચ 5, 10 કે 15 હશું, પણ અહીંયા મનસુખભાઈ કાસમ આયોજકને થોડાક રોકવા અને ટોકવાવાળા હોય. ઘણા એવું કહેતા હોય કે આ અહીંયા વ્યવસ્થિત ન કર્યું હોત ને અહીંયા કર્યું હોત તો સારું હતું. પણ હંમેશા જ્યારે ગામડાની અંદર ગાય કે ભેંસ દોવાતી હોય તો એની અંદર એક દોતા હોય ને ત્યારે એક ઈતળી હોય છે. ત્યારે મારી નાની વાત એવી કેવી છે કે સમાજ માટેના પણ કાર્યો કોને કહેવાય. બાપુની રામકથામાં ગયા વખતે ડિસેમ્બરમાં એમણે એ જાહેર કરી અને બાપુએ ત્યારે કહ્યું હતું ઘનશ્યામભાઈ કદાચ કે હવેનું લાઠી ઓળખાશે તો એ શંકર પરિવારના નામથી પણ ઓળખાશે. પણ બજારના આવા સરસ સત્કાર્યો કરતા રહે છે અને સુરત કદાચ એક ગાંધી કર્ણની ભૂમિ છે અને એને આપણે સતત સાબિતી આપતા રહીએ છીએ કે હજી એ સુરત બેઠું છે. કદાચ દુનિયાની અંદર એ આપત્તિ કે વિપત્તિ આવે ને તો સુરત એક ઓંકારો મારી કે અમે બેઠા છીએ. ત્યારે ફરીથી આપ સૌને વંદન, મંચસ્થ મારું વંદન અને મારી સાથે મોટેથી બોલશો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. માનનીય આદરણીય અને યુવા દર્શનભાઈ બાવાના નાગરિક તરીકે નહીં પોતાની ફરજ સમજીને દર્શનભાઈ હાજરી આપે ને એનો સાક્ષી આપણે સૌને આવનારી પેઢીને યાદ રહેવાનું છે
ત્યારે લૌકાભિરામ રણરંતિરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારણ્ય રૂપમ કરુણામ કરંતમ શ્રી રામચંદ્ર શરણ પ્રપદે. જય જય શ્રી રામ. જય ભગવાન યોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારત્ન કેમ્પમાં આયોજિતમાં ઉપસ્થિત સ્વામીજી, મારા મિત્ર અને ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ, મારા અંકલ માર્ગદર્શક અમને ઘણીવાર કર્યા કરે છે, પ્રભુદાસ કાકા, ધીરુભાઈ અને તમામ મંચસ્થ માણસો અને શ્રોતાઓ અને જેણે આજે બ્લડ આપ્યું છે. વાત કરતા હતા કે બ્લડ બેંકમાં પણ હું જેટલા બ્લડ બેંકમાં મારે કાર્ડ આવે તો હું અચૂક જઈ આવું છું. કારણ કે આ કાર્ય એવું છે કે વૈજ્ઞાનિકો ઘણી શોધ કરી પણ બ્લડ બનાવી નથી કે એ ખાલી માનવના શરીરમાં જ બને છે. એટલે મેં તરીકે નક્કી કર્યું છે જ્યારે પણ કોઈ બ્લડનું ઇન્વેસ્ટિગેશન આવે હું અચૂક પ્રોત્સાહન આપવા પહોંચી જાઉં છું. બીજું, આજનો દિવસ સુરત શહેર માટે બહુ જ ગર્વનો દિવસ છે કે આપણે ગાર્બેજ ફ્રી રેટિંગમાં 3 સ્ટાર આવતા હતા. ગઈકાલે મારે મેલ આવી ગયો, આપણે 7 સ્ટાર મળી ગયા છે. એટલે આવતી 11 તારીખે સુરત શહેરનો રાષ્ટ્રપતિ બાજુમાં એવોર્ડ લેવા જ્યારે જઈ રહ્યો છું ત્યારે આપ બધાના આશીર્વાદ હશે કે હજી ડિક્લેર નથી કર્યો કે સ્વચ્છતામાં પહેલો છે કે બીજો. તમારા બધા જે ઉત્સાહ ઉમંગ છે છેલ્લા 4 મહિનાથી આખું સુરતમાં જે સ્વચ્છતાનો અભિયાન અમે લોકોને સથવારે લોકોની મજબૂત ઉત્સાહ અમે જે શરૂ કર્યો છે એનું ફળ મને જરૂર મળશે એવી આશા છે. બીજું, આપણા સૌના આરાધ્ય દેવ શ્રી રામચંદ્ર ભગવાનની અયોધ્યામાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આપણે આપણી સોસાયટી, આપણી ઓફિસ, આપણી નજીકનું કોઈ મંદિર હોય તો 14 તારીખે અમે બધા જ સંગઠનો મંદિરો સાફ કરવા જવાના છે. તમે લોકો મને ખાલી એટલો સપોર્ટ આપો કે તમે તમારી સોસાયટી તમે ભેગા થઈને સાફ કરી નાખો, પછી સુશોભન કરો. આપણે દીપોત્સવ દિવાળી જેવો માહોલ ઊભો કરવો છે. કારણ કે આવનારી પેઢી કહેશે કે મારા દાદા 3-4 પેઢી પછી કહેશે કે મારા દાદા હતા ત્યારે રામ મંદિર બન્યું. કે 550 વર્ષ પછી આપણે જેને વિચાર્યું છે આપણે લોકો નિરાશ થઈ ગયા હતા. એ નિરાશામાંથી બહાર આવીને જે રામચંદ્ર ભગવાન આપણા દિલમાં તો હતા પણ આપણી જેવી આપણા સૌની જે ઈચ્છા હતી કે અયોધ્યામાં બેસે, અયોધ્યામાં જ્યારે બેસી ગયા ત્યારે આપણી સૌની ફરજ છે કે એ દિવસે આપણે સૌ સાથે મળીને દિવાળી ઉજવીએ. અહીંયા આયોજન કરીને જે બ્લડ કેમ્પ કર્યો છે એવું નિરંતર કરતા રહેજો એવી શુભકામના આપું છું. જે લોકોએ બ્લડ આપ્યું તેને હૃદયપૂર્વક વંદન કરું છું. અસ્તુ. અને વિપુલભાઈ નારોલાના સગા બેન પણ છે. શું નામ છે? ભાવનાબેન મસ્તપરા. આ દીકરાનો બર્થડે ઉજવજે. આવો નાનજીભાઈ બધા. રુદ્રનો જન્મદિવસ છે. હેપી બર્થડે તરીકે એમાં જોતા હતા એવો પાડો. હેપી બર્થડે. આવડો આ સન્માન પત્ર શક્ય હોય તો ઝડપથી પહોંચાડી દેજો. ખૂબ ખૂબ અભિનંદન રંજનબેન. આજ મેયરના હસ્તે તમારા દીકરા 38 વખત ને બેન 17મી વર્ષે પહેલી વખત. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓ બધા રક્તદાતાઓ છે. હું એક વ્યક્તિના નામ ન લઈ શકું પણ એને
સ્ટેજ ઉપરથી વિરેન્દ્રસિંહ રક્તદાન આપ્યું છે. તમારું નામનો ઉલ્લેખ ન થાય તો કાંઈ નહીં, તમારા કામનો ઉલ્લેખ અમે કરીએ છીએ. તમે જે કામ કર્યું છે સાહેબ, ધન્યવાદ. ઘનશ્યામભાઈ શંકર અહીંયા ઉપસ્થિત છે અને એમના શબ્દો પણ સાંભળવા છે ત્યારે જય સિયારામ. જય ભગવાન યુવક સેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલો રક્તદાન આ વિપુલભાઈની કાર્ડ આપવા આવ્યા હતા, પણ નવા યુવાનો તાજા મહેનત કરે છે એકદમ ઉત્સાહથી, અને આ મહેનતના પ્રમાણમાં બધા રક્તદાન માટે આવ્યા, અને એમાં પણ આ મેયર સાહેબ પધાર્યા આ નાનકડા પ્રસંગમાં. એટલે આપણી બધી જે તમારી મહેનત હતી એ બી વસૂલ કહેવાય કે મેયર સાહેબ આપણા પ્રોગ્રામમાં હાજર રહ્યા, અને તમે જે સેવાઓનું કામ કરી રહ્યા છો અમે જાણ્યું કે દિવસે જોબ કરે છે બધા, અમે પણ કીધું છે આવા સેવાના સરસ કાર્યો કરતા રહેજો. જરૂર પડે આપણે કીધું ને સુરતમાં કંઈ પણ કાર્ય પૈસા માટે નથી કરતું. આગળ આપણે સુરતનું નામ જ કીધું કે કોઈ પણ જ્યારે જેવી જરૂરિયાત પડી એવી, પણ હજી અમે કંઈ કીધું નથી, પણ જ્યારે જરૂરિયાત પડે તો અમારી સેવાનો લાભ ચોક્કસ અમે પણ કહેશું અને આપજો. તમારી પ્રવૃત્તિ આવી રીતે તમારી સેવા અને ધન્યવાદ, અને આવું કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. યાચના સાથે ચંદ્રરાજજી પ્રભુ આપ પણ અમારા મંચ પર ઉપસ્થિત રહ્યા. સંયુક્ત રૂપમાં જેમનું ખૂબ મોટું નામ અને કામ છે. નાનામાં નાની વાત હોય જેને આપણે નાની કહેતા હોય પણ વાત ગંભીર હોય. બેસો સોશિયલ વર્ક તરીકે પોતાનું પેજ ચલાવે અને કેટલા બધા ફોલોઅર્સ હોય એવા ભાઈ મહેશભાઈ ભોવાઈ ઉપસ્થિત છે. સમાજ સેવક, સમાજની અનેક દુઃખદાયક વાતો હોય કે સારા વિચારો સાથેની વાતો હોય, મારો મહેશ ભોવા વ્યક્તિઓ સુધી પહોંચાડે, ઘર સુધી પહોંચાડે. આવો મહેશભાઈ ઝડપથી પ્લીઝ નામ બોલવું ને હોય તો તમારું જ બોલો, આવી જાઓ. સમયનો બચાવ કરવો છે. મહેશ ભોવાને જોરદાર તાળી બોલાવીએ. મંચ ઉપર સ્થાન લેવા માટે વિનંતી છે. મંચ ઉપર આપનું સ્થાન લેજો. જીતુભાઈ તમે પણ આવો ને. આશીર્વાદમાં મળેલા વારસાના આ આખા ખજાના છે. ત્યારે પણ દાદા આજનો જે આ કાર્યક્રમ છે અને તમે જે દીકરાની વહુને એને પૌત્ર તમારા કાર્યક્રમ છે દાદા. જીતુભાઈ આવો અંપાબેન આવો. એના પરિવારનો સન્માન. માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ આવો સાહેબ. સંગીતની ધૂનની સાથે મંચ ઉપર સ્થાન લેવા માટે વિનંતી કરી. વિપુલભાઈ 2 મિનિટ આપનું સ્થાન લેશો. ભાવેશભાઈ 2 મિનિટ આવો. ધન્યવાદ. ખૂબ સરસ. અને તેમને વિશ્વાસ પણ હતો અને હોય જ. અને હું તો એન્કર હોય ત્યાં કહી જ દઉં છું.
યુવાનોનું એક કર્તવ્ય હોય છે તે પોતે થોડો સમય બીજાના માટે કાઢે અને જે બીજાના માટે કામ છે સર્જન કરવું એ અઘરી વસ્તુ હોય છે. કોઈની ભૂલ કાઢવી કે બીજા ઉપર કંઈ કહેવું એ સામાન્ય વાત છે, એ અસંસ્કાર છે. તો અસંસ્કારી લોકો આંગળીને વડે ગણાય 5-10 વ્યક્તિઓ જ હોય છે, સંસ્કારી બહુ જાજા હોય. તમે ગમે એ કામ કરો ને એ રક્તદાન કેમ કે હવે ના લોહીની જરૂર છે તરત બોલો. પેલું કે આમ ક્યાં કર્યું છે, ગમે ત્યાં તમે જાઓ, આખો દિવસ નેગેટિવ વાતો એના સોશિયલ મીડિયામાં એના બધી બાબતોમાં નતું નેગેટિવ.
4 મિનિટ સાંભળવી હોય તો 2 કલાક મિનિમમ જોઈએ. સાહેબ આપનું સન્માન લેવું છે સાહેબ. વચનામૃતના દાતા ઘણા સમૂહ લગ્નની અંદર દીકરીઓ માટે વચનામૃત હંમેશા રાજેશભાઈનું હોય મંચ ઉપર. ત્યાર પછી ધીરુભાઈ ડોમડિયા પરિવારના પ્રમુખ અને ભરતભાઈ શુક્લા ભૂતપૂર્વ ક્રિકેટરના કોચ બંને મિત્રો અહીંયા ઉપસ્થિત છે. અશ્વિનભાઈ પટોળિયા ત્યાર પછી રોબોટના નામ ફેમસ છે, ખૂબ સરસ. ત્યાર પછી ઉપસ્થિત છે બાલુભાઈ. આવો પેલી બાજુ હરજો બાલુભાઈ. પુષ્પકો ચાલીને સન્માન કરીએ. બાલુભાઈ ઢેકરિયાનું સન્માન. આવો સંજયભાઈ. સન્માનિત કર. અરે કતરખાને મેલી તો ભલે મને કાપવી નહોતી અને કાપી તો ભલે કાપી મને પેટમાં મૂકવી નહોતી હું ગોકુલની ગાવરણી. અરે સોનલજી શંકરની આપણે સહર્ષ નોંધ લઈએ છીએ. ધીરુભાઈ દેસાઈની નોંધ લઈએ. મને મેસેજ આપજો. સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ સેન્ટરને હું અભિનંદન આપું છું. ખૂબ સારી રીતે ડૉક્ટર અને મને જય હનુમાન ટીમનું સન્માન કરવામાં આવે. પણ આ ટીમ અત્યારે સાહેબ કામમાં હોઈ શકે, એટલે શક્ય હોય તો ટીમ આખી એકઠી થાય ત્યારે આપણે એમનું સન્માન લેશું. આજ્ઞા લુણાગરિયા વક્તા નાનકડી એવી દીકરી ગંગા સ્વરૂપ મહિલા મંડળ તરફથી સુરેશભાઈ કુંભરૈયા ઉપસ્થિત છે. ભરતભાઈ બેલડિયા મંચ ઉપર ઉપસ્થિત થશો. ધર્મપત્ની ખૂબ સારી રીતે ગંગા સ્વરૂપ સુરેશભાઈ આવો. સુરેશભાઈ તમારું સન્માન. નિપુલભાઈ મંચ ઉપર આવો. સુરેશભાઈ તમારી શ્વાસ નોંધ પણ લઈએ છીએ અને તમારી જે સેવાકીય પ્રવૃત્તિ છે એની પણ અમે નોંધ લઈએ છીએ. ભરતભાઈ એક મિનિટ આપનું સ્થાન જાણી નાખશો. અમે મનનું સન્માન લઈએ છીએ. ભરતભાઈ કેલરિયા આવો મંચ ઉપર સ્થાન લ્યો સાહેબ. મંચ ઉપર સ્થાન લેશો. આવો ભરતભાઈ પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ. જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે મહારત્ના કારીગરી ભાષામાં મારું વક્તવ્ય રજૂ કરવાનો મોકો મળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કોઈ ગરીબ વ્યક્તિ હોય ને એ જ્યારે કોઈ ધનવાન વ્યક્તિને કોઈની મદદ કરતા જુએ ને ત્યારે એને વિચાર આવતો હોય છે કે હું કંઈક પૈસાદાર હોત તો કદાચ હું કોઈની મદદ કરી શકત. પણ આ રક્તદાન એવું દાન છે કે જે કોઈ પણ વ્યક્તિ કરી શકે. એવી મારી સાથીદાર મિત્ર ચારમી ગુણાએ વાત કરીને કે અત્યાર લગી એવી કોઈ પણ સાયન્ટિસ્ટ નથી કે જેઓએ રક્તદાન બનાવી શક્યા છે. અત્યાર લગી કોઈ પણ શાળા નથી વૈજ્ઞાનિક કે જેઓએ રક્તનું સંશોધન કર્યું છે. એ રક્ત આપણા પ્રભુની દાન છે આપણા શરીરમાં. અને એક કોઈના શરીરમાં જ્યારે રક્તની એક બૂંદ ઘટતી હોય ને ત્યારે એના મનની પરિસ્થિતિ કેવી હોય ને એ આપણે વિચારી પણ નથી શકતા. આપણે એક વખત રક્તદાન કરીએ ને તો આપણે 2 વ્યક્તિને જીવનદાન આપી શકીએ છીએ. કહું ને તો જે અન્ન આપે ને અન્નદાતા કહેવાય, જ્ઞાન આપે ને એને શિક્ષણ આપનાર કહેવાય, પણ જે રક્તદાન કરે ને એને જીવન આપનાર કહેવાય છે. સાહેબ
જીવન આપે. ત્યારે અહીં ઉપસ્થિત જે પણ લોકોએ રક્તદાન કર્યું તેને પણ મારા શિરસ્તેથી નમન. આવા કપરા કળિયુગમાં કોઈ બીજા